હેલો મિત્રો, તો આજે આવી ગયા છીએ ખેતરમાં મેચ રમવા અને તમે જોઈ શકો છો ખેતર બધા થઈ ગયા છે ચોખા અને આ મેચ તમને પણ દેખાડશું અને અમે પણ જોઈશું. તો ચાલો. અને તમે જોઈ શકો છો સંજયભાઈ પહેલાથી જ મેચ જોવા બેઠા છે ને અમને ભાળીને તો હરાજીને રેડ થઈ ગયા લે. અને અમારા આવી કટકી પર છે મયુભાઈ ગમે એટલો દડો આવે તો એના છટકવા દે. ઓ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તમે જોઈ શકો છો બધા ફીડિંગ માં ગોઠવાઈ ગયા છે અને આ બાજુ કેમેરો કર્યો તા ભોંપું છે. ઓ મેં જેટલી જામી ને ના પૂછો એટલી જામી. ઓ अच्छा. અને મેં તો પછી ઝૂમ કરી બધા ફિલ્ડર ને લીધા. ઓ અને તમે જોઈ શકો છો આ છે ફિલ્ડર અમારા રોહિતભાઈ. અને મેં આમ કેમેરો કર્યો તા તો હરિકાકા નો ગુગી મોજે મોજ લે. ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है. एक હા મોજમાં વાગી ગયો સક્કો ને પછી તો ધોળ્યા અમારા ગુગી ભાઈ. ઓ હા મેં જેટલી જામી હતી પણ મને પડી હતી વારની. મેં કીધું આઉટ થાય તો સારું ચમકે ખેલવાનો વારો આવે. ઓ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहा है. અને આ છે અમારા જયેશભાઈ મેચમાં એટલા સિરિયસ છે ને પલોઠી વાળીને બેસી ગયા લે. અને પછી તો વારા ફરતી બધાનો વારો આવ્યો પણ હજી મારો વારો ના આવ્યો. અને પછી તો બધા ધડાધડી મંડાયા રમવા. પછી મને તો એવું લાગ્યું કે આપણો વારો નહીં આવે. પછી મેં કીધું હવે મારે ઘરે જવું પડશે લે. क्या बात है सर, क्या बात है सर. અને પછી તો મેં ઘરે જવાનું વિચાર્યું તા કે બોલો કે ઘડી રે હલકી તારો નંબર આવી જશે. ઓ અને જેવો મારો વારો લીધો ને મેં તો માર્યો ને 3-4 ખેતર વટાડી દીધા લે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો મિત્રો આ મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર ને કોમેન્ટ કરતા જજો. अच्छा.